હાલો જય ગિરનારથી અમારે સાઈ શર્માના હવે ગયા આપણે માસી ઘરે આવ્યા છીએ જો મજા મજા હોય એવું ખુલ્લી હવા આવે છે ઝાડવા બગીચો છે તો અચ્છા તો પેલા જેને માસીને કીધું કે માસી મને પડવાળી રોટલી બનાવી દો તમારે ખાવી એ પાછી ચૂલાની કેટલા સમયથી ચૂલાની રોટલી ખાવા મળી નથી બરોબર સમજો ઘરે એક રોટલી નથી ખવાતી પણ કાલ રાતે હું 1.5 રોટલી ખાઈ ગઈ એ પાછી પડવાળી મોટી મોટી જો મારી માસીને બગીચો કેટલો મસ્તીનો છે માસી આ ઝાડવું શેનું છે આ ઝાડ ઝાર 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 કહેવાય ને ઝાર ન કહેવાય પછી જો આ પાન આમાં કૃષ્ણ ભગવાન હોતા હતા જો મોટા મોટા પાન પછી જામફળી હોત છે ને માસી આ જામફળી પછી આ કંઈક આ ઝાડને શું કહેવાય ને કોમેન્ટમાં કહેજો આ પાનને આ પાન જ થાય મોટા મોટા આખું છોકરું નાનું હોઈ જાય એવું બરાબર પછી આંબો છે બીલી આ મરચીમાં લાલ લાલ મરચાં આવ્યા આ ગુંડો છે ને માસી ગુંડો હા બોયડી તો ખબર અને આ આખો દી અહીંયા હોતી છે જો હા નહીં મોજે દરિયા એવી મજા આવે છે ને આમ આંબો છે હા કેરી બતાય આંબો કેરી આવી છે જો એટલે ચૂલે રોટલી મજા આવે એવી સરસ મજા આવે માસીને કીધું કરજો આમાં કેરી આવી છે હા બોલો બધા કે અહીંયા ન થાય અચાનક જ આંબો થઈ ગયો આમાં હા જો એ કેવી મસ્તીની છે હાલો બધા કેરી ખાવાય અરે વાહ છે ને બાકી કેસર કેરી હો એ ઓર્ગોનિક ઘરની કોઈ જાતની દવા વગરની એ મારી માસીને એને એક પેટી તો ઉતારી લીધી અને હવે 2-3 રહીશ અને છે ને લીલા લેર બીલીના ઝાડમાં બીલી તો 2-3 છે માસી તમારે તો બીલા આવે છે બીલા તો તમે આથણું કરો છો બીલાનું આથણું એટલા બધા નહોતા આવ્યા માસી 7 કે 5 કે આવ્યા હોય ને કુણા આથણું તો તમને ખબર છે ને બીલાનું હા બસ પણ એની સીરું કરવાની હો લીંબુની જેમ એટલે એમ નહીં માસી ઝીણી એકદમ પતલી સીરું કરી અને આપણે ઓલું નથી ગરમાઈને ને એવું બધું બોલતા એવી રીતે મજા હાલો બપોર પછી કંઈક અલગ જગ્યાએ જાઉં તો બ્લોગ બતાવશું ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ જય ગિરનારી મેળા બીજા બ્લોગ